આમ તો આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયના દૂધને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેથી અનેક પશુપાલકો ગાયને પાળતા હોય છે અને તેના દૂધ અને દૂધમાંથી બનતી અન્ય વસ્તુઓથી સારી એવી કમાણી પણ કરતા હોય છે. પરંતુ હાલમાં એક એવો ગૌપ્રેમીનો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને ભલભલાની આંખો પણ ભીની થઈ જાય. જી હા, એક વ્યક્તિ કે જે પોતાની ગાયને દરરોજ 24 લાખના ઘરેણા પહેરાવે છે. એટલું જ નહીં, ગાયને રહેવા માટે 1 કરોડનો આલીશાન મહેલ જેવો બંગલો છે અને ગાયને ડ્રાયફ્રૂટ યુક્ત ખોરાક જ આપવામાં આવે છે. આ ગાયની વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને આ વ્યક્તિના ગાય પ્રત્યેના પ્રેમ વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને પોતાની ગાય માટે કરોડોનો બંગલો બનાવનાર આ વ્યક્તિ વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો ભારતીય સંસ્કૃતિમાં ગાયને માત્ર એક પશુ જ નહીં પરંતુ ગૌ માતા તરીકે પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. સમય સમય પર અલગ અલગ ખૂણેથી ગૌ ભક્તિના અનેક કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. પરંતુ હાલમાં જ રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો ગૌ સેવા અને અતૂટ શ્રદ્ધાની તમામ સીમાઓ વટાવી જાય તેવો છે. કારણ કે આ ગામના રહેવાસી એવા નરેન્દ્ર પુરોહિત પોતાની ગાયના ખોરાક, રહેઠાણ અને શણગાર પાછળ જે પ્રકારનો ખર્ચ અને પ્રેમ વરસાવી રહ્યા છે તે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. જો આ સમગ્ર કિસ્સા વિશે વિગતે વાત કરીએ તો મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાણીવાડા વિસ્તારના ધાનોલ ગામના રહેવાસી એવા નરેન્દ્ર પુરોહિત વ્યવસાય એક ખૂબ જ સફળ બિલ્ડર છે. તેમનો પરિવાર પેઢીઓથી ગૌ સેવા સાથે જોડાયેલો છે અને તેમના મનમાં પણ ગાય પ્રત્યે એટલો અતૂટ વિશ્વાસ છે કે તેઓ ગાયને માત્ર એક પશુ જ નહીં પરંતુ પોતાની દીકરી સમાન ગણે છે. એક વખત જ્યારે તેમનો બિઝનેસ ખૂબ જ સફળ થયો ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાની સૌથી પ્રિય ગાય રાધા માટે કંઈક એવું ખાસ કરશે જે આખી દુનિયામાં એક મિસાલ બની જાય. અને બસ પછી તો પોતાની ગાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે નરેન્દ્ર પુરોહિતે પોતાના વતન એવા ધાનોલ ગામમાં અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે એક આલીશાન 2 માળનો બંગલો બનાવ્યો જેને રાધા મહેલ નામ આપવામાં આવ્યું. અને આ બંગલો પણ કોઈ સામાન્ય ગૌશાળા જેવો નથી પણ તેને આધુનિક આર્કિટેક્ચર અને મોંઘા આરસ પહાણથી ચમકાવવામાં આવ્યો છે. આ મહેલમાં ગાયને હરવા ફરવા અને લીલું ઘાસ ચરવા માટે એક મોટો અને સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. બંગલામાં ગાયની તબિયત સારી રહે તે માટે પ્રોપર વેન્ટિલેશન, લાઇટિંગ અને હાઇજીનની સર્વોત્તમ સુવિધાઓ પણ રાખવામાં આવી છે. આ સિવાય આ અનોખા મહેલને જોવા આવતા દેશ વિદેશના મહેમાનો અને ગૌ ભક્તો માટે પણ અહીં આરામદાયક અને વૈભવી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, રાધા ગાયની રોજિંદી લાઈફસ્ટાઈલ જોઈને તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે તેની લાઈફસ્ટાઈલ એટલી વૈભવી છે જેમાં આ કોઈ પણ પશુને કિંમતી દાગીના પહેરવતા તમે શું જોયા છે? પરંતુ રાધા ગાયને દરરોજ આશરે 10 કિલોગ્રામ શુદ્ધ ચાંદીના ઘરેણા પહેરાવવામાં આવે છે. તેના પગમાં ભારે અને કલાત્મક ચાંદીના ઝાંઝર છે. ગળામાં સુંદર જાડી ચેન અને હાર પહેરવામાં આવે છે તેમજ તેના કપાળ પર ચાંદીનું ખાસ તિલક પણ લગાવવામાં આવે છે. જ્યારે રાધા આ ઘરેણા પહેરીને પોતાના મહેલને બગીચામાં ફરે છે ત્યારે તેનો નજારો ખરેખર જોવા જેવો અને મનમોહક હોય છે. રાધાનો ખોરાક પણ એટલો જ લક્ઝુરિયસ અને શાહી છે. તેને લીલા ઘાસ ચારાની સાથે રોજ સવારે અને સાંજે શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવીને ખવડાવવામાં આવે છે. તેના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કાજુ બદામ અને પિસ્તા જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સ પણ તેના નિયમિત ડાયટનો એક ભાગ છે. આ શાહી ગાયની 24 કલાક દેખરેખ રાખવા અને તેને સમયસર નવડાવવા, ખોરાક આપવા અને આખા બંગલાની સાફ સફાઈ એકદમ પરફેક્ટ રાખવા માટે નરેન્દ્ર પુરોહિતે 4 કેરટેકર્સ પણ રાખ્યા છે જેઓ શિફ્ટ પ્રમાણે દિવસ રાત માત્ર રાધાની જ સેવામાં હાજર રહે છે. કદાચ આ બધું જોઈને તમને એમ થતું હશે કે આ માત્ર પૈસાનો દેખાડો છે, તો નરેન્દ્ર પુરોહિત અને તેમના પરિવારનું કહેવું છે કે તેમનો હેતુ ખૂબ જ પવિત્ર છે. કારણ કે તેમનું સ્પષ્ટ માનવું છે કે આજે તેઓ વ્યવસાયમાં જે ઊંચાઈ પર પહોંચ્યા છે અને જેટલી પણ સમૃદ્ધિ મેળવી છે તે બધું જ ગાય માતાના આશીર્વાદ અને કૃપાના કારણે જ છે.
તેથી આ બંગલો કોઈ અહંકાર પ્રદર્શિત કરવા માટે નથી, પરંતુ ગાય માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો દૂધ ન આપતા પશુઓને અથવા ઘરડા પશુઓને રસ્તા પર રખડતા અને કચરો ખાવા માટે છોડી દે છે, ત્યારે રાજસ્થાનના આ પરિવારની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.